નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીશું ડભોઈથી. ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 68મા નિર્વાણ દિન નિમિત્તે ડભોઈ આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ગરવાઈ બાબા સાહેબ આંબેડકરનો આજે નિર્વાણ દિવસ અને આ નિમિત્તે ભારતીય જનતા પક્ષ દ્વારા 24 થી 6 ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. એના ભાગરૂપ આજે નિર્વાણ દિન અને 6મી ડિસેમ્બર હોય આજના દિવસે ગર્ભાવતી નગરી ડભોઈ ખાતે બાબા સાહેબની આંબેડકરને ફુલહાર કરી એમને વંદન કરી એમના આશીર્વાદ મેળવીને આ વિસ્તારમાં આવેલા દલિત સમાજના જે વકીલ મિત્રો છે, ડૉક્ટર મિત્રો છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે. અને જે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે બંધારણની રચના કરી છે ને બંધારણનો મુખ્ય હેતુ એક જ લીટીમાં કહીએ તો જીવો અને જીવવા દો. એ જ ન્યાય આપણે પણ ગર્ભાવતી નગરીમાં તમામને બંધારણનો અમલ કરવામાં આવે, બંધારણની રીતે સમાન હક બધાને મળે અને ભાઈચારાથી લોકો રહે એવી બધા પાસે અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે જ જે રીતે બાબા સાહેબે કામગીરી કરી છે આ વકીલ મિત્રો પણ કાયદાને અનુલક્ષીને ગર્ભાવતીના વિકાસમાં ફાળો આપશે અને ડૉક્ટરો પણ ગર્ભાવતીના આરોગ્ય માટે ફાળો આપશે એવી અપેક્ષા રાખીએ. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના દાંતીવાડાથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નો પ્રારંભ કર્યો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવ 2024 તારીખ 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનું કાર્યક્રમનું ખેતીવાડી બજાર સમિતિના મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ 2 દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેકનિકલ માર્ગદર્શન સેમિનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન, પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત જિલ્લા પંચાયત પ્રમુખ, ડભોઈ પાલિકા જિલ્લા વિકાસ અધિકારી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રવિ કૃષિ મહોત્સવ 2024નો આજથી સમગ્ર ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાંતીવાડા ખાતેથી આનો શુભારંભ કરવામાં આવ્યો અને દરેક તાલુકા પ્લેસ જ્યાં જે એપીએમસી છે ત્યાં આગળ આની શરૂઆત કરવામાં આવી છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2005માં આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી. એની પાછળનો ભાવાર્થ ખેડૂતોની આવક વધે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને સાથે સાથે પશુઓને પણ સારું આરોગ્ય મળે એના માટે વિવિધ યોજનાઓનો પણ સરકાર તરફથી અમલ કરવામાં આવ્યો છે, જેનો લાભ અત્યારે 2 દાયકા પછી પણ ખેડૂતોને મળી રહ્યો છે. અને આપણે જોયું છે કે અહીંયા અનેક યોજનાઓનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો. ખેડૂતોની આવક વધારવા માટે શું ઉપાયો કરી શકાય એની પણ અહીંયા સમજ આપવામાં આવી અને પ્રાકૃતિક ખેતીના ફાયદા એને પણ સમજવા આપવામાં આવી છે. સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર હરપળ ખેડૂતોની સાથે છે. અમે પણ અહીંયા આગળ કહ્યું છે કે ખેડૂતોની મુશ્કેલીમાં કાયમ માટે ધારાસભ્ય તરીકે વાઘોડિયા ડભોઈ તાલુકાના જે કંઈ ખેડૂતોને જે કોઈ તકલીફ હશે એમાં એમની સાથે છીએ. એમને પોષણક્ષમ ભાવ મળે, એમને ટેકાના ભાવ મળે, એમની જે કંઈ ઉપજ છે એ બજારમાં સારી રીતે વેચાય, એમાં જ્યાં પણ મદદરૂપ થવાનું હશે ત્યાં સરકારમાં રજૂઆત કરીને
અને અધિકારીઓને સૂચના આપીને મદદરૂપ થઈશું. આજના પ્રસંગે જે મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ તમામને અભિનંદન આપું છું. વિવિધ સ્ટોલો દ્વારા પણ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને 2 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. ત્યારે તમામને આનો લાભ લેવા માટે વિનંતી પણ કરું. તો 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધ્વજ ફરકાવ્યા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો પર આવેલા બાવલાઓની સફાઈ કરાવી તેમના ફૂલહાર કરવામાં આવ્યા હતા. તેમજ સિવિલમાં દર્દીઓને ફૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ સહિત હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે ત્યારબાદ એમની ચૌહાણ મુસ્તાકભાઈ જિલ્લાના વહીવટમાં સતત દોડતા એવા મહારાષ્ટ્ર નેજા હેઠળ આ કાર્યક્રમમાં જનગણમન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. તો રાજ્યમાં બાળ લગ્નો રોકવા અને ઓછી ઉંમરે માતા બનવાના કેસોને રોકવા માટે સરકાર અનેક પ્રયાસો કરે છે. જનજાગૃતિ અભિયાનો પણ ચલાવવામાં આવે છે. આથી આવા આંકડાઓ ઓછા થઈ રહ્યા હોવાના સરકાર દાવા કરે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ ઓછી ઉંમરે બાળકો થવાના અને માતાઓ બનાવવાના કેસ વધી રહ્યા છે. માત્ર ધરમપુર અને કપરાળા તાલુકામાં સહિત વલસાડ જિલ્લામાં 1 વર્ષમાં 1500થી વધુ કુમળી વયની તરુણીઓ અને સગીરાઓ માતા બની હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. માત્ર કપરાળા તાલુકામાં જ 1 વર્ષમાં 907 જેટલી 15 થી 18 વર્ષની ઉંમરની માતાઓ બની હોવાનું સત્તાવાર રીતે આંકડા નોંધાયા છે, જે ચિંતાનો વિષય છે. શું છે આ કારણ અને સમાજ કેટલો ચિંતિત છે? CHC કપરાડા છે અને એમ આપણે જોવા જઈએ તો ઘણો બહુ પુઅર એજ્યુકેશનવાળો વિસ્તાર કહેવાય છે આ નોર્મલી આપણે જેટલું જાણીએ છીએ એ પ્રમાણે. અને નોર્મલી અહીંયા માતાઓ અંડર એજમાં આવે છે, મતલબ 18 કરતાં ઓછી ઉંમરે આવે છે. અને અહીંયા દર વર્ષે લગભગ દર મહિને 52 ગયા મહિને 52 જેટલી ડિલિવરીઓ થઈ છે. એના પહેલાં લગભગ 120-130 ડિલિવરીઓ થતી, પણ હવે જે સરકારના નવા ક્રાઇટેરિયા છે, જે હાઈ રિસ્કવાળા જે ક્રાઇટેરિયા નીકળ્યા છે, એના લીધે હવે બધા જે હાઈ રિસ્કવાળા પેશન્ટ છે એ આગળ સિવિલમાં રિફર થાય છે, સિવિલ વલસાડમાં રિફર થાય છે. સો હવે અહીંયા ડિલિવરીઓ 52 જેટલી ગયા મહિને થઈ છે. દર મહિને અહીંયા અંડર એજમાં 10થી 12 મહિલાઓ તો હોય જ છે. રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશીપમાં હોય છે, જે નાના એજના છોકરાઓ છોકરીઓ રિલેશનશીપમાં હોય છે. અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે, અને એવી રીતે લોકો સામાજિક રીતે મતલબ
સગાઈ કરેલી હોય છે એ લોકોની, એવી રીતે. અને મોસ્ટલી એ રીઝનથી અહીંયા આવે છે અંડર એજમાં. રિસ્ક ઘણું હોય છે, જેમ કે માતાને ઘણું રિસ્ક હોય છે, બાળકને ઘણું રિસ્ક હોય છે. હવે મોસ્ટલી અંડર એજમાં આવે છે એટલે મોસ્ટલી તો વજન ઓછું હોય માતાનું. એટલે હવે જે સરકારની નવી ગાઈડલાઈન નીકળી છે કે લો મેટર્નિટી વેટ પ્રમાણે કે જો 6ઠ્ઠા મહિને 42 કરતાં ઓછું વજન હોય તો આપણે એને આગળ હાઈ રિસ્કમાં ગણીએ, મતલબ હાઈ રિસ્ક ક્રાઇટેરિયામાં આવી જાય છે. તો આપણે એને વલસાડ સિવિલ રિફર કરીએ છીએ નોર્મલી. અને મોસ્ટલી રિસ્કમાં તો એવું હોય છે કે એક તો માતાને ઘણું રિસ્ક હોય છે, એપીએચ થવાના ચાન્સ છે, પીપીએચ થવાના ચાન્સીસ છે, અને બાળકનું વજન ઓછું આવે, લો બર્થ વેટ બાળક આવે, પછી જન્મજાતે મતલબ બાળક એટલું હેલ્ધી નહીં હોતું જેટલું આપણને જોઈએ, કુપોષિત હોય છે. હા, ખાસ કરીને જે અમારા કપરાડા અને એની સાથે જે વલસાડ જિલ્લો એ સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે. અને એ આદિવાસી વિસ્તારની અંદર જે આદિવાસીઓની જે સંસ્કૃતિ છે કે વર્ષો પેઢી બાપ દાદાઓથી એ રીતના કે એક સામાજિક આદિવાસીની અંદર એક રિવાજ હોય કે 2-5 માણસો બેઠા હોય ને 2 માણસોની વચ્ચે સગાઈ જેવી કરતા હોય, અને સગાઈના રિલેશન કેટલીક વખત કદાચ એ લોકોની પરિસ્થિતિ આર્થિક રીતે નબળા હોય તેના લીધે કદાચ મોંઘવારીના સમયે લગ્ન પણ ન કરી શકતા હોય, તો એ સમયે સગાઈના રૂપે લોકો બાળકોને પરમિશન આપતા હોય ને એની સાથે રહેતા હોય. અને ખાસ કરીને એમ જોઈએ તો નાની ઉંમરે જે 15 થી 16, 17 વર્ષ, 18 વર્ષ સુધીના માતાઓ જે સગર્ભા થતી હોય અને એના ખાસ કરીને જે પૌષ્ટિક આહાર જે રીતે મળવો જોઈએ એ પણ નથી મળતો. એના કારણે કદાચ ઘણા બધા બાળકો પણ કુપોષિત જન્મે છે અને માતા મરણનું પણ પ્રમાણ વધી જાય છે. હા, એક સામાજિક રીત રિવાજ પ્રમાણે એ પણ છે એની સાથે. અને એની સાથે બીજું એવું કે મા બાપ પણ એ રીતના ઈચ્છતો હોય કે પોતાની જવાબદારીથી થોડુંક વહેલી તકે મુક્ત થાય એ હેતુથી પણ હોય. અને બીજી વસ્તુ કે બાળકો જ્યારે 15 થી 16 વર્ષના એજના થઈ જાય એટલે કે જે રીતના કે જાતીય સંબંધ ખાસ કરીને જે પરિપક્વ થઈ જતા હોય તો એ પણ કદાચ મા બાપથી દૂર રહેતા હોય તો એ સમયે એવો કિસ્સો ન બને એ હેતુથી મા બાપની પણ ચિંતા હોય ને એ ચિંતાના આધારે પણ એ લોકો સગાઈ કરી દેતા હોય છે. આમ સાહેબ એક આ સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે. અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય. પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય, બાળકો શિક્ષિત બને. અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય તો જેથી કરીને આવા જે નાની ઉંમરે થતા લગ્ન અને એ લગ્નના કારણે જે સગર્ભા બહેનો ઓછી ઉંમરના થાય છે એમાં ઘટાડો આવી શકે. અને મોસ્ટ ઓફલી એમ હવે અત્યારે શિક્ષણ જેવું વધ્યું છે ને થોડું ઘણું પ્રમાણ પણ ઘટી રહ્યું છે. અને આવનારા સમયની અંદર સરકાર પણ પ્રયાસો કરી રહી છે અને જે સામાજિક રીતે જે આગળનો છે એ પણ પ્રયાસો કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે કે નાની ઉંમરે થવાના કારણે લગ્ન થવાના કારણે ઘણા બધા માતા મૃત્યુ પણ થાય છે. અને એના કારણે અત્યારે બાળકો જે યુવાનો છે એ યુવાનો પણ હવે થોડાક ભણવાના આગ્રહ રાખે છે અને પ્રમાણ પણ થોડું ઘટતું જોવા મળી રહ્યું છે. હાલમાં અમારે સગર્ભા જે નોંધણી થાય છે અર્લીમાં થાય છે તો અમારું ગુજરાત સરકારનું ટેકો સોફ્ટવેર છે એમાં અમારે નોંધણી થઈ જાય છે. જે 15 વર્ષથી જેટલી ઉપરની એ બધાની નોંધણી થઈ જાય છે. વર્ષે અમારી 7,000 જેવી સગર્ભાની નોંધણી થાય છે, એમાંથી 6,500 જેવી અમારી ડિલિવરી થાય છે આખા વર્ષમાં. 15 થી એઝ પર ટેકોના રિપોર્ટ પ્રમાણે આપણે 15 થી 18નું જોઈએ તો 907 જેવા આપણા ડેટા નીકળે છે. અહીંયા સર આદિવાસી છે, થોડું કલ્ચર બી એવું છે, ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે. એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે. તંત્ર સર અમારે છે કે એડોલેસન્ટ ગ્રુપ છે, આરબીએસકેની અમારી ટીમ છે જે સ્કૂલનું એસએચપીનું આખું મોનિટરિંગ કરે છે, એ લોકોને સેન્સિટાઇઝ કરે છે. એ રીતે અમે આ સેન્સિટાઇઝ અને ગવર્મેન્ટ અમે ઘણા બધા પ્રોગ્રામો જોઈન્ટમાં શિક્ષણ, આંગણવાડી અને આરોગ્ય એ ત્રણે તંત્ર આઈસી કરે છે, કેમ્પ કરીએ છીએ અને દર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર બી એમના કેમ્પો કરવામાં આવે છે. એ થોડો સમાજની ઇસ્યુ છે. અમારા જે સામાજિક કાર્યકર્તાઓ છે, જે લીડરો છે, એમને જોડે બી અમે મિટિંગ કરી છે વચમાં વર્ષના
અંતે પણ સરકાર એવું કહે છે કે દર મહિને આપણે મિટિંગો કરીએ છીએ, જનસંવાદ કરીએ છીએ ને હાલે જ અમે એક પરમ દિવસે એક જનસંવાદ કર્યો છે ને એ બાબતને એના મુદ્દાઓ ચર્ચા કરી છે. એટલે એના માટેના ઘણા બધા પ્રયત્નો છે, પણ છતાં બી થોડા આદિવાસી વિસ્તાર છે, એના સામાજિક રીત રિવાજો છે, એટલે થોડી અમને અડચણ તો ઘણી બધી થાય છે. પણ આવનાર સમયમાં સરકાર બી પ્રયત્ન કરે છે, અમે બી પ્રયત્ન ચોક્કસ અમે માનીએ છીએ કે એને અમે દૂર કરીશું. જોખમી તો સાહેબ ઘણું બધું જોખમી કહેવાય છે અમારા હેલ્થની દ્રષ્ટિએ, કારણ કે એનો જે વિકાસ થવો જોઈએ 18થી નીચેની સ્ત્રીનો, એ વિકાસનો જ સરકારશ્રીએ ઉંમર નક્કી કરી છે. જો એનો જ વિકાસ ના થાય તો બાળકનો બી વિકાસ ના થાય. બાળકનો વિકાસ ના થાય તો અમારું બાળક બહુ ઓછા વજનવાળું જન્મી શકે. હા, મેન છે કે જે સરકારે 18 વર્ષની ઉપર જો થાય તો જ લગ્ન કરે તો જ ઘણું સારું છે હેલ્થ માટે. કુપોષણના સર ઘણા બધા રીઝન હોય છે, પણ અમારું જે છે કે ઓછી ઉંમરે જે લગ્ન કરે છે એ બી એક ઘણું બધું ફેક્ટર ઇફેક્ટ કરે છે. શું આંકડા અહીંયા મળેલા છે? આંકડા તો સર કુપોષણના આપણને મળે છે એ આમ 5 થી 7% જેવા છે આપણા. ડિલિવરી વર્ષે ઓછી ઉંમરે ડિલિવરીના? હા, ડિલિવરી ઓછી ના, એટલે 4 થી 5% એમાં આંકડા આપણને મળી શકે છે. તો 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી બનાસકાંઠા જિલ્લામાં 4 દિવસ જુદા જુદા કાર્યક્રમો કરી સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે પણ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. તો હોમગાર્ડ સ્થાપના દિવસની વધુ માહિતી આપણે જાણીશું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સંવાદદાતા ઉર્વશી વ્યાસ સાથે. તો ઉર્વશીજી, 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી થાય છે. દરેક જિલ્લામાં આ દિવસની ઉજવણી થાય છે, કાર્યક્રમો થાય છે. તો આ કાર્યક્રમો અને સ્થાપના દિવસની જે ઉજવણી છે અને કયા કયા કાર્યક્રમો થાય છે? જી જેના ભાગરૂપે જિલ્લા કચેરી પાલનપુર ખાતે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુર હોમગાર્ડ જિલ્લા કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધ્વજ ફરકાવ્યા બાદ પાલનપુર જિલ્લા કચેરી ખાતેથી જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી માર્ગો પર આવેલા બાવલાઓની સફાઈ કરાવી તેના ફૂલહાર કરવામાં આવ્યા હતા, તેમજ સિવિલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાલનપુર હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર લીગલ ઓફિસર મનોજ ઉપાધ્યાય, હેડ ક્લાર્ક જયંતિ પરમાર, પાલનપુર ઓફિસર કમાન્ડિંગ પ્રશાંત ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાક ચૌહાણ સહિત હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે મિની કાશ્મીર તરીકે ઓળખાતું હાથીદરા હરગંગેશ્વર ખાતે શિવજીનું મંદિર આવેલું છે, જ્યાં આગામી તારીખ 23 થી 30 ડિસેમ્બર દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે, જેને લઈને આજે
શુક્રવારે ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ મિની કુંભ માટે જુદા જુદા કામો માટે 35 સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમજ અંદાજિત 40 થી 50 હજારની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવનાર છે, જેથી ગામના આજુબાજુના ખેડૂતોએ પણ સહયોગ કર્યો છે. તેમજ આ કાર્યક્રમ માટે એક દરબાર સમાજના ખેડૂતે પોતાના ઉભેલા પાક પર જેસીબી ફેરવી ધાર્મિક કાર્યક્રમ માટે ખેતરની જગ્યા આપી છે. તેમજ અન્ય ખેડૂતો પણ મદદ કરી હોવાનું જણાવ્યું છે. આગામી દિવસોમાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિક ભક્તોને હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પવિત્ર પાવન ધરા પાલનપુરથી 20 કિલોમીટરના અંતરે આવેલ ગંગેશ્વર મહાદેવ પવિત્ર સાનિધ્ય જગ્યામાં પરમ પૂજ્ય આજે સંતો મહંતો હરદેવપુરીજી મહારાજ, એમના અનુયાયી શ્રી પરમ પૂજ્ય દયાળપુરીજી બાપુ અને અનેક સંતો મહંતો અહીંયા પંથકના ઉપસ્થિત રહી અને ધર્મ ધ્વજારોહણ અહીંયા લગભગ 23 ડિસેમ્બરથી કરી 30 ડિસેમ્બર સુધી સતત ભગવત કાર્ય ચાલવાનું છે. એમાં શિવકથા છે, મહારુદ્ર યજ્ઞ છે અને લાખોની સંખ્યામાં જનમેદની અહીંયા આવવાની છે. તો એના અંતર્ગત આજે અનુગત આજે ધર્મ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આમંત્રણ છે. સંતો મહંતો સાથે મળી ખૂબ ભાવ ખૂબ શ્રદ્ધાથી મિની કાશ્મીર કહી શકાય એવું પવિત્ર પાવન ધરા ઉપર પૂજ્ય દયાળપુરી બાપુના તપશ્ચર્યા થકી આજે આ ધરાને ખૂબ પાવન દિશરામાં અનેક સંતો દર વર્ષે આવે છે. અન્નક્ષેત્ર ચાલે છે. અન્નક્ષેત્રના લાભાર્થી આ ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામનું આજે અમે અહીંયા ધર્મ ધ્વજારોહણ કર્યું છે. ટૂંક સમયમાં 23 ડિસેમ્બરથી શિવકથાનો પ્રારંભ થાય છે. તો બધાએ તમામ ગુજરાત અને ગુજરાત આજુબાજુના ભક્તજનોને વિનંતી છે, આવાહન કરીએ કે આમાં જેટલા બને એટલા વધારે ભાવિ ભક્તો જોડાય એવી શુભેચ્છા. બનાસકાંઠાની ધન્ય ધરા ઉપર આ ધર્મનગરીની અંદર એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સનાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેની એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મ ધજાની સ્થાપના કરવામાં આવી. શિવ મહાપુરાણ એ આપણા શિવ આપણા ઈષ્ટદેવ છે. શિવજીની કથા આજુબાજુના જે પર્વતમાળાઓ આપ જોઈ રહ્યા છો એવી પર્વતમાળાઓને વચ્ચે સુંદર અહીંયા આયોજન અમારા દયાલપુરીજી મહારાજ સાહેબને માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે. સર્વ ધર્મ સમન્વય એવું નથી. આજ હું જૈન સાધુ છું, જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવી. આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા જે તારા જે આપણે ધર્મ ધજા ફરકાવી છે એવી ધર્મ ધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે. એમ જે એમને કીધું કે આ મિની કુંભ છે. કુંભ તો આવે જ રહ્યો છે. એને પહેલાં એક આ મેન કુંભનું આખું એવું સુંદર જો આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર છાયાને અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવો એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે. એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે. સંતોએ અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે, એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કેવી રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કેવી રીતે રાખી શકીએ એવા ભાવિ ભક્તોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણની અંદર પણ પ્રસરે અને દેશને અંદર ગૌ સેવા, ધર્મ સેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ અન્ન ક્ષેત્રના લાભાર્થી જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર આપણે જેટલો પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે. દયાલપુરી મહારાજ સાહેબને અને એમના ગુરુ ભગવાન હરદેવપુરી બાપજીને આવા આપણા આ પંથકના અંદર આવા સંતો છે જે હિન્દુત્વની વાતો કરે છે અને હિન્દુત્વ માટેનું પોતાનું જીવન ખપાવે છે. એ માટે અમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ખૂબ બહોળી ભક્તો પણ આહ્વાન કરીએ છીએ કે બહોળી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે અને આનો લાભ લે. અસ્તુ. જય મહાદેવ. શ્રી હરગંગેશ્વર મહાદેવ કી હરગંગેશ્વર મહાદેવ મંદિરમાં 23/12 થી 30/12 સુધી શિવ મહાપુરાણ કથા, મહારુદ્ર યજ્ઞ અને સાથે સાથે અમારા ગુરુજીને પૂજ્ય શ્રીમંત હરદેવપુરી મહારાજનો જીવિત ભંડારા મહોત્સવ એવા 3 આયામોથી વિવિધ આયામોનો એ ધાર્મિક કાર્યક્રમ છે. બહુ જબરદસ્ત કાર્યક્રમ છે. ખૂબ લોકોને ચાહના છે અને આ પંથકમાં આ ચોથો એવો કાર્યક્રમ છે. એટલે તમામ ભાવિક ભક્તોને આહ્વાન કરવામાં આવે છે કે આ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમને શોભા વધારજો. એને કાર્યક્રમના અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા છે. આગામી 25 ડિસેમ્બરે કીર્તિદાનભાઈનો ડાયરો છે અને 28 ડિસેમ્બરે ભાઈ શ્રી બેન શ્રી માતાજી છે જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે. ખૂબ જ આ ક્ષેત્રના
આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા ગુજરાતભરના રાજસ્થાનથી ખૂબ ભાવિક ભક્તો આવશે. સાથે સાથે વિવિધ ક્ષેત્રોથી અખાડાઓથી હરિદ્વારથી પંજાબથી હરિયાણાથી મધ્યપ્રદેશથી મુંબઈથી અને પૂરો ઓલ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારથી ખૂબ અહીંયા સંતો પધારવાના છે. વિવિધ આયામથી સંતોની અલગ અલગ બેઠકો છે અને સંતોને અખિલ ભારતીય સમિતિનો પણ અહીંયા કાર્યક્રમ છે. ખૂબ જ ભંડારાનો મહોત્સવ છે. અહીંયા સમજો કે એક મિની કુંભનું આયોજન થઈ રહ્યું છે. એટલે ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે 23/12 થી 30/12 સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવને અભિવૃદ્ધિ કરે. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.